નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો, આજે વાત કરવાના છીએ ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણી બોર્ડ પરીક્ષા માર્ચ 2024 આવી રહી છે. ત્યારે મિત્રો આપણું એક જ ટાર્ગેટ છે, બોર્ડ એક્ઝામ. મિત્રો, ખાસ કરીને વિજ્ઞાનના પેપરનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ. તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ પેપરો અને તમામ વિડીયોનું સોલ્યુશન મૂકતા રહીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વિભાગ નંબર એથી શરૂઆત કરીશું. અહીંયા તમારો વિભાગ નંબર એ છે, એ કુલ 24 ગુણનું પૂછાતું હોય છે. અહીંયા પ્રત્યેક પ્રશ્નના મિત્રો 1 ગુણ છે, એટલા માટે આપણે મિત્રો આ વિભાગનું ખૂબ જ મહત્ત્વ વધી જતું હોય છે. સૌપ્રથમ મિત્રો, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે. તમે અહીંયા જોશો, પહેલો પ્રશ્ન છે કે કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણો સાચો જવાબ આવે છે તે છે ડી, એટલે કે મીઠાનું જલીય દ્રાવણ એ તટસ્થ દ્રાવણ ધરાવે છે. બીજું છે આલ્કલાઇનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે. તો એનું મિત્રો આવશે જવાબમાં ઇથાઇલ, એટલે કે એ ઓપ્શન સાચો છે. ત્રીજું છે સ્વયંપોષી માટે ખાલી ક્યાં આવશ્યક છે. તો સ્વયંપોષી માટે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ક્લોરોફિલ અને સૂર્યનો પ્રકાશ, એટલે કે તમામ વસ્તુઓ છે એ આવશ્યક છે. ચોથું છે મિત્રો 5 અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેનું સમતુલ્ય અવરોધ ખાલી ક્યાં થશે. તો એમાં મિત્રો જવાબ આવે છે એ 1/5. પાંચમું છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી ક્યાં હોય. તો જવાબમાં આવશે 1, મૂલ્ય એનું મિત્રો 1 હોય છે. છઠ્ઠું છે જલ્દીની નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે, તો આ ખામી શા કારણે ઉદ્ભવે છે. તો એનું મિત્રો કારણ છે સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને નેત્રમણીની સ્થાપકતા ઘટવાથી, એટલે કે એ ઓપ્શન છે એ સાચું છે. હવે આપણે ખાલી જગ્યા જોઈ લઈશું મિત્રો. સાતમું છે ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્ત્રોતથી બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે. તો જવાબમાં આવે છે ષટકોણીય. 8, કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તેને પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળની કાંટાની ખાલી જગ્યા દિશામાં મળશે. તો જવાબમાં આવે છે સમઘડી. 9, રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. તો જવાબમાં આવે છે ઉત્સર્ગ. 10, મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા છે. તો જવાબમાં આવે છે 23. એક રંગ જોડ, એક મિત્રો જોડ 23, 2 જોડ તો 46. 11મું છે અરીસાની મોટાવણીનું સૂત્ર. તો એમાં મિત્રો જવાબમાં આવે છે -v/u. 12, ખાલી જગ્યા ધાતુ ચળકાટ વિહીન છે. તો મિત્રો આવશે n. હવે આપણે ખરા ખોટા જોઈ લઈએ. ખરા ખોટાની વાત કરીશું મિત્રો. 13મું છે બ્રોમિન વાયુ ખાલી જગ્યા. તો બ્રોમિન મિત્રો વાયુ છે, તો આ વિધાન ખોટું છે, બરાબર, એ અધાતુ છે. 14મું છે છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. તો આ વિધાન સાચું છે. 15મું છે સિલિયરી સ્નાયુઓ ખેંચાણ વગરની સ્થિતિમાં હોય તો નેત્રમણી પાતળો હોય છે. તો આ વિધાન પણ ખરું છે. 16મું છે NaOHના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. તો આ વિધાન ખોટું છે. હવે આપણે માગ્યા મુજબ જવાબ જોઈશું. 17મું છે 17મો પ્રશ્ન એવો છે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે. તો એમાં મિત્રો જવાબ આવશે એન્ડ્રીનલ ગ્રંથિ. 18 છે પરાગાશયમાં શું હોય છે. તો મિત્રો પરાગાશયમાં પરાગરજ હોય છે. 19મું છે મિત્રો નીચેનામાંથી બંધબેસતી ન હોય તેવી જોડ. તો ગુરુદ્રષ્ટિ ખામીનું નિવારણ અંતર્ગોળ અરીસું અથવા અંતર્ગોળ લેન્સ એ ખોટું છે, બરાબર, કારણ કે ગુરુદ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સ આવે, લઘુદ્રષ્ટિમાં અંતર્ગોળ, અને મોતિયો તો સર્જરી કરાવવી પડે છે. 20મું છે એક કુલમ વિદ્યુત ભાર પર રહેલા ઇલેક્ટ્રોનિકની સંખ્યા કેટલી છે. તો મિત્રો સંખ્યા છે 6.25 × 1018. જોડકા જોઈએ.
જોડકામાં મિત્રો જોઈએ મધ્ય મગજ તો શ્રવણ અને પશ્ચ મગજ તો લાળ રસનું વહન થાય છે. ઘાસ તો ઉત્પાદક અને સમડી તો તૃતીય ઉપભોગી. હવે આપણે વિભાગ બી ઉપર જતા રહીશું, જેની અંદર મિત્રો 18 ગુણનો વિભાગ બી હોય છે. પ્રતિ પ્રશ્ન દીઠ 2 ગુણ હોય છે. 25મો પ્રશ્ન છે, નીચેના વાયુ માટે લાક્ષણિક કસોટી આપો. CO2 અને NO2. તો મિત્રો CO2 એટલે ચૂનાના તાજા નીતર્યા દ્રાવણને દૂધિયું બનાવે છે, ઉભરા સાથે બહાર આવે છે, સળગતી મીણબત્તીને બુઝાવે છે. જ્યારે NO2 કથ્થાઈ રંગનો વાયુ છે. હવે આપણે 26મો પ્રશ્ન જોઈએ. એવી ધાતુનું ઉદાહરણ આપો કે જેમાં ઉષ્માની ઉત્તમ વાહક છે. તો ઉત્તમ વાહક સિલ્વર અને કોપર. જ્યારે છરી વડે આસાનીથી કાપી શકાય તો સોડિયમ અને પોટેશિયમ. 27મો છે, તફાવત આપવાનો છે જારક શ્વસન અને અજારક શ્વસન. સરસ મજાનો મિત્રો તફાવત છે, ખાસ મોસ્ટ IMP બની રહેશે તમારી પરીક્ષા માટે. 4 મિત્રો મુદ્દાઓ છે, આની તૈયારી કરી લેજો. 28મો છે, બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે. તો એનો જવાબ જોઈએ કે મિત્રો પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષણાત્મક દિવાલથી અવિરત રહે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ છે. બીજાણુ લાંબા અંતર સુધી વિકરણ પામે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણુ અંકુરણ પામે છે અને આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનની સજીવને લાભ થાય છે. 29મો પ્રશ્ન છે કે તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જન્મ દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી. તો એનો જવાબ મિત્રો અહીંયા તમને મળી જશે. સરસ મજાના પ્રશ્નોનો જવાબ છે, ખાસ તૈયાર કરી લેજો મિત્રો, બરાબર, તમારી પરીક્ષામાં પૂછી શકે છે. 30મું છે, પડદા પર લેન્સ દ્વારા વસ્તુનું ધૂંધળું પ્રતિબિંબ રચાય છે. જે આપેલી આકૃતિ દર્શાવેલ છે. પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થશે. મિત્રો જવાબ લખવાનો છે. એના પછી 31મો છે, એક વિદ્યાર્થી ભાવિની ઓહમના નિયમને સમજવા નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત પરિપથ દોર્યો છે. તો તેના શિક્ષક આશીષભાઈને કહ્યું કે વિદ્યુત પરિપથમાં સુધારો જરૂરી છે. તો વિદ્યુત પરિપથ સુધારીને ફરીથી લખવાનો છે. 32મું છે, અવરોધના સમાંતર જોડાણના ફાયદાઓ. તો મિત્રો ફાયદાઓ અહીંયા આપેલા છે, સરસ મજાના ફાયદાઓ છે. આપણે મિત્રો 2 મુદ્દા લખી શકીએ. 33મું છે, માદલને તેના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે શા માટે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો મેઇન્સ સાથે 3 પિન પ્લગ દ્વારા વિદ્યુત બલ્બને 2 પિન પ્લગ દ્વારા જોડવામાં આવે છે. તો સરસ મજાનો જવાબ મિત્રો આપણે લખી શકીએ કે તેણીનો એવો ઉત્તર હતો આપ્યો કે 3 પિન જોડાણ એ પરિપથમાં જોડાયેલા વાયરોની તાપસીય અસરને ઘટાડે છે. તેનો ઉપરોક્ત ઉત્તર સાચો કે ખોટો તે કારણ સહિત જણાવવાનું છે. 34મું છે, બગીચો એ નિવસન તંત્ર છે એવું સાથી કહી શકાય. બરાબર, તો સરસ મજાનો જવાબ આપણે આ રીતે લખી શકીએ મિત્રો. 35મું છે, આહાર ઝાડ એટલે શું? ઉદાહરણ આપી સમજૂતી આપો. મિત્રો સરસ મજાની આહાર ઝાડની તમે અહીં આકૃતિ જોઈ શકો છો અને એને ઉદાહરણ સાથે સમજૂતી આપેલી છે. તો આવી રીતે આપણે તૈયારી પણ કરી લેવાની છે. બરાબર મિત્રો. 36મું છે, રુધિરનું બેવડું પરિવહન એટલે શું? તો મિત્રો પહેલું તો વ્યાખ્યા જોવી પડે. તો કે મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. તો તેને આપણે રુધિરનું બેવડું પરિવહન કહીએ છીએ અને એની સમજૂતી આપણે અહીંયા આપેલી છે. તો આવી રીતે તમારે જવાબ પણ લખવાનો છે. 37મું છે, આપણા ઘરમાં આપણે 2 જુદા જુદા પ્રવાહ રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. તો શા માટે? તો એના માટેનો જવાબ તમારે મિત્રો અહીંયા જોવો પડશે. સરસ મજાનો જવાબ આપેલો છે, લખેલો છે. હવે આપણે વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સી આપણો મિત્રો 18 ગુણનો છે. 38થી 46 સુધીના કુલ 6 પ્રશ્નો મિત્રો તમને આપવાના છે. 60થી 80 શબ્દોની મર્યાદામાં આ પ્રશ્નોનો જવાબ લખવાના છે. પ્રત્યેક પ્રશ્ન દીઠ 3 ગુણ તમારે છે. એમાં 38મો પ્રશ્ન છે કે નીચેના સમીકરણમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કારણ સહિત આપવાના છે. તો એનો જવાબ મિત્રો અહીંયા મળી જાય છે. પછી 39 છે, નીચે અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુને તેમની સલ્ફાઇડ કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાના સોપાનોની સમીકરણ સહિત સમજૂતી આપવાની છે. બરાબર. 40મો પ્રશ્ન છે, 3 ધાતુઓ છે XYZમાંથી X ઠંડા પાણી સાથે, Y ગરમ પાણી સાથે, Z ફક્ત પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે.
તો એક્સ વાય અને ઝેડને ઓળખો તથા તેના પાણી સાથે રાસાયણિક સમીકરણ આપી તેમને સક્રિયતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એના પછી 41મું છે વનસ્પતિઓમાં થતું સંકલન પ્રાણી સંકલનથી કઈ રીતે જુદું પડે છે. સરસ મજાનો જવાબ મિત્રો આપેલો છે. આપણે આની સમજૂતી આવી રીતે મેળવી શકીએ છીએ. 42મું છે સ્ત્રીઓમાં ભ્રૂણનું નિર્માણ કેવી રીતે થાય છે અને બાળકનો જન્મ સુધીના તબક્કાઓ વર્ણવો. તો મિત્રો અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે, એનું ફલન થાય છે. સરસ મજાના પ્રશ્નો છે. ગર્ભસ્થાન અને વિકાસ કેવી રીતે થાય છે, જરાયુમાં કેવી રીતે એનો વિકાસ થાય છે અને બાળ જન્મ કેવી રીતે થાય છે. તો આટલા મુદ્દાઓ સાથે આપણે આ પ્રશ્નોનો જવાબ લખી શકીએ છીએ. 43મું છે સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે, સમજાવો. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28થી 30 દિવસના સમયગાળામાં થતી ઘટના છે. તે એક ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન મિત્રો યોનિદ્વારમાં રક્તસ્રાવ બહાર નીકળે છે. માસિક સ્ત્રાવ દરમિયાન યોનિદ્વારમાં રક્તસ્રાવ બહાર નીકળે છે. આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષનું શરીરની બહાર ત્યાગ થાય છે. સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે અને અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત પણ કરે છે. જે તમે અહીં આકૃતિ જોઈ શકો છો કે ફલિત અંડકોષ બનાવવા માટે તૈયાર ગર્ભાશય અને માસિક સ્ત્રાવ. બરાબર, તો સરસ મજાનું મિત્રો તમને અહીંયા આપેલું છે આવી રીતે. પછી ગર્ભાશય પ્રત્યેક મહિને મિત્રો ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂરી રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે અને આ સ્ત્રાવ લગભગ 1 મહિનાનો સમયગાળો થાય છે. તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ કહે છે. બરાબર, અને તેમની અવધિ 2 થી 8 દિવસ સુધીની હોય છે. એના પછી 44મો પ્રશ્ન છે 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગુ અરીસાને 25 સેમી અંતર રાખેલ છે અને અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો પડશે જેથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે. પ્રતિબિંબનો પ્રકાર તેની ઊંચાઈ શોધવાની છે. અહીંયા તમને મિત્રો વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. બરાબર, 44 પછી વસ્તુ અંતર 25, વસ્તુની લંબાઈ, બરાબર, અને કેન્દ્ર લંબાઈ 15 છે. તો આવી રીતે આપણે એનો મિત્રો જવાબ શોધીશું. બરાબર. 45 ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની મિત્રો નવી કાર્ટેઝિયન સ્ત્રાવી પ્રણાલી સમજૂતી આપવાની છે. તો આની પ્રણાલી આપણે આ રીતે સમજૂતી મેળવી શકીશું મિત્રો. 46 છે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટન વપરાય છે. શા માટે? અને શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચળકે છે? તો સંપૂર્ણ જવાબ આપણે અહીંયા આપેલા છે. આવી રીતે લખવાના છે. હવે વિભાગ ડી ઉપર જોઈશું મિત્રો. ફટાફટ વિભાગ ડીને આપણે પૂર્ણ કરી લઈશું કારણ કે સમય આપણે નહીં બગાડીએ. ખાસ કરીને તમારે પ્રશ્નને સમજવાના છે, વાંચીને અને મિત્રો તૈયાર કરવાના છે. જો તમને તમારા પ્રશ્નો ન મળે તો અહીંયાથી તમે મેળવી શકો છો. ખાસ કરીને મિત્રો વિભાગ ડીમાં 4 ગુણનો પ્રશ્ન હોય છે, 20 ગુણનો વિભાગ ડી હોય છે. બરાબર. 47મો પ્રશ્ન છે કે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવી તેના 2 ઉપયોગ જણાવો. તો આ બનાવટ છે અને એના ઉપયોગ પણ આપેલા છે. બરાબર, તો આ ઉપયોગ પણ વાંચી લેવાના છે. પછી 48મી છે ક્લોર આલ્કલી ક્રિયા એટલે શું તેનું સમીકરણ લખી તેમાંથી મળતી નિપજોના નામ અને લખવાના છે અને તેમાં કોઈ એક ઉપાય પણ જણાવવાનો છે. સરસ મજાના પ્રશ્નોનો જવાબ આપેલા છે. આ પ્રશ્નોના જવાબ તમારે મિત્રો જાતે તૈયાર કરવાના છે અને એને મિત્રો તમારી પરીક્ષામાં આવશે પણ એટલે તમારે લખવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. ઉત્સર્જક એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્ર મિત્રો આકૃતિ દોરી રચનાનું વર્ણન કરવાનું છે. તો મિત્રો આવા પ્રશ્નો છે તમારી પરીક્ષામાં આવવાના છે. ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક પ્રશ્નોનું મિત્રો છણાવટથી આપણે વર્ણન કરેલું છે. તો ખાસ તૈયારી કરી લેજો મિત્રો. આવી રીતે તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. બરાબર. લાસ્ટ પ્રશ્ન પણ જોઈ લેશો. પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરોની આકૃતિ દોરી સમજાવવાની છે. તો મિત્રો આવી રીતે તમારું પેપર નીકળવાનું છે. અમે આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.